દોસ્તો, આપણે સમય ન બગાડતા આગળ વધીએ છીએ આપણા ટોપિકની અંદર. તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આંતર સંક્રાંતિ તત્વોની ચર્ચા કરવાના છીએ. હે ને? સાચી વાત છે દોસ્તો. આંતર સંક્રાંતિ તત્વો સુધી આવ્યા હતા ને આપણે? યસ, એફ વિભાગના તત્વો સુધી આપણે આવેલા હતા, જેમાં આજે માત્ર ને માત્ર આપણે આ તત્વોના યાદ રાખવા માટેના શોર્ટિંગ્સ આપણે લખીશું અને એના આધારે જે તે તત્વોના નામ લખીશું. મિત્રો, સમજ પડે છે હું શું કહું છું તે? હા, આજે આપણે કંઈ નવું નહીં ભણીએ, પણ આ તત્વોમાં આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર જે એફ વિભાગના તત્વો છે એનું સ્થાન એ આવર્ત કોષ્ટકની નીચે રહેલું છે, જેમાં બે હરોળ છે. આ એસ વિભાગ, આ પી વિભાગ, આ ડી વિભાગ અને આ એફ વિભાગ. આ પહેલી હરોળ અને આ બીજી હરોળ. આપણે અહીં આ બે હરોળની જ ચર્ચા કરવાના છીએ. મિત્રો, યાદ છે આપણને? વેરી ગુડ. તો હવે આપણે એ યાદ કરવા માટે એક વસ્તુમાં હું તમને અહીં નવા પેજ ઉપર એ જે પણ આપણે સમજવા માગીએ છીએ તેની સંપૂર્ણ ચર્ચા આપણે અહીં કરવા માગીએ છીએ. એફ વિભાગના તત્વોની બંને હરોળને આપણે અહીં દર્શાવીએ છીએ. જોજો મિત્રો, ચાલો, આ પહેલી હરોળ અને આ બીજી હરોળ થઈ ગઈ બંને. હવે એમાં તમને ખબર છે કેટલા તત્વોનો સમાવેશ થાય? જો તમે ધ્યાન પર લીધું હશે તો એસ વિભાગમાં 2 તત્વો આવે, પી વિભાગમાં 6 તત્વો આવે એક હરોળમાં, ડી વિભાગમાં 10 તત્વો આવે અને આમાં 14 તત્વો આવે. દોસ્તો, યાદ છે 14 તત્વો કેમ આવે? કારણ કે એસ ની પેટા કક્ષક 1 છે, પી ની પેટા કક્ષક 3 છે, ડી ની પેટા કક્ષક 5 છે અને એફ ની પેટા કક્ષક 7 છે. અને આવી રીતે પેટા કક્ષકોમાં જેટલા ઇલેક્ટ્રોન તમે સમાવી શકો એટલી એમાં પરમાણુની હરોળ તમને મળી શકે છે. આથી આપણે ગણતરી કરીએ. નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. ચલો મિત્રો, સમજી ગયા? સમજી ગયા હશો. એમાંથી પહેલી હરોળ જે છે એ હરોળને આપણે શું કહીએ છીએ? તો મિત્રો, લેન્થેનાઇડ શ્રેણી. અને બીજી હરોળને એક્ટિનાઇડ શ્રેણી. નાઇડ અથવા તો નોઇડ પણ કહેવાય છે અંગ્રેજીમાં. ચાલો દોસ્તો, એના માટે શોર્ટિંગમાં હું યાદ રખાવું સીલું. આ સીલું કોણ છે? તો મિત્રો, આ સીલુનો મતલબ એવો થાય કે પહેલું તત્વ છે સી એટલે કે સીરિયમ થી લુ એટલે કે લુટેશિયમ. મિત્રો, સમજ પડે છે? સીરિયમ થી લુટેશિયમ. અને બીજી હરોળ એક્ટિનાઇડ શ્રેણીની આપણે એક શોર્ટિંગ યાદ રાખીશું, થોલર. શું યાદ રાખીશું? થોલર. અને એના લીધે થો એટલે થોરિયમ, એને આપણે અલગ કલર રાખીએ તો જરીક ઓર મજા વધુ આવી જાય. ચાલો, થોરિયમ અને લર એટલે લોરેન્શિયમ. તો થોરિયમ અને લોરેન્શિયમ, પહેલું તત્વ થોરિયમથી માંડી અને લોરેન્શિયમ સુધીના તત્વોનો સમાવેશ આની અંદર થતો હોય છે દોસ્તો. ચલો, બીજી વાત, આ તત્વોની અંદર એમ પૂછવામાં આવે કે તમારા કયા તત્વો એ આની અંદર દાખલ થાય, પરમાણુ ક્રમાંક કેટલો? તો મિત્રો, હું તમને કહી દઉં કે અહીં આ જે તત્વો છે તેમાં આપણને આ આવર્ત કોષ્ટકમાં હું ક્યાંક ચેન્જીસ કરી રહ્યો છું. જો તમારી નજર પડતી હોય તો જુઓ મિત્રો, આ ચેન્જીસ જે આવર્ત કોષ્ટકમાં દેખાય છે તમને, અહીં આવે છે એલએ લેન્થેનમ અને અહીં આવે છે એક્ટિનિયમ. ચલો, એના પહેલા નિષ્ક્રિય વાયુ આવે છે ઝેનોન
અને ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે. કયો છે? 54. તો આ જે છે એનો થાય 55, 56 અને લેન્થેનમ થઈ જાય 57. દોસ્તો આ લેન્થેનમ 57 આપણને મળે છે. આથી આપણે એમ કહી શકીએ કે લેન્થેનમનો પરમાણુ ક્રમાંક 15 છે, અરે 57 છે. તો એના પછી આપણું અહીંયા સીરિયમ આવે તો એ કોણ હોય? 58 થી માંડીને 14 તત્વોની ગોઠવણી તમારા F વિભાગમાં કરતા છેલ્લું તત્વ લ્યુટેશિયમ આવે અને એ લ્યુટેશિયમની વાતમાં આપણને એનો પરમાણુ ક્રમાંક મળશે. દોસ્તો ચાલો, ખબર પડે છે? આ વસ્તુને આપણે અહીંયા દર્શાવવા ઈચ્છીએ છીએ. તો સીરિયમનો 58 છે, તો અહીંયા 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 એન્ડ 71. તો લ્યુટેશિયમનો પરમાણુ ક્રમાંક કયો? 71 થશે. દોસ્તો ચાલો આગળ વધીએ આપણે કે ભાઈ તમારા થોરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કોઈ તમને આવો ખતરનાક ક્વેશ્ચન પણ પૂછી નાખે તો તમે શું કહેશો? કે ભાઈ થોરિયમનો પરમાણુ ક્રમાંક એ માત્ર કેટલો છે? 89 છે કે 90 છે? મિત્રો 89 છે તમારા એક્ટિનિયમનો, જે તમારા લેન્થેનમની નીચે આવે. તો થોરિયમનો થઈ જાય છે 90. તો અહીંયા આવે 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. 101, 102 એન્ડ લોરેન્શિયમનો થાય 103. તો દોસ્તો તમને એટલી ખબર પડી કે આ લેન્થેનમ અહીંયા તમારો આવ્યો છે. અહીંયા એના પછી જે તત્વ આવશે એનો પરમાણુ ક્રમાંક 72 હશે ડી વિભાગમાં અને આ હશે 104. દોસ્તો લેન્થેનમ વાળામાં 72 અને એની નીચે વાળામાં 104 એનો પરમાણુ ક્રમાંક હોવો જોઈએ. ચલો ખબર પડે છે કેમ? કારણ કે પછી એ ડી વિભાગમાં સ્ટાર્ટ થશે તમારા પરમાણુઓ. તો મિત્રો આ રીતે આપણી સામે આ પરમાણુઓ છે. મારે તમને એટલું પૂછવું છે, હવે આ બધામાં સી લુમાં કઈ કક્ષક આવે? F કક્ષક. પણ કઈ? 4F. થોલરમાં 5F કક્ષક અપૂર્ણ હોય, અર્ધપૂર્ણ હોય અને એમાં જ ઇલેક્ટ્રોન ગોઠવાતો જાય છે. હવે મિત્રો આપણે શોર્ટિંગ જોઈ રહ્યા છે. દોસ્તો તમારી ઈચ્છા હોય તો આપણે શોર્ટિંગને આગળ વધારીએ, જેમાં યસ પહેલું આવે છે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો. ધ્યાન રાખીએ દોસ્તો અને નોંધ પણ કરી લઈએ. ચાલો તૈયાર છો? તો બહુ સરસ છે. લેન્સરી પ્રિન્સ, સાંભળજો, લેન્સરી પ્રિન્સની પ્રોમિસ હતી કે યુરોપના ગેંડા, સાંભળજો હવે, લેન્સરી પ્રિન્સની પ્રોમિસ હતી કે યુરોપના ગેંડા, ફરીથી લેન્સરી પ્રિન્સની પ્રોમિસ હતી કે યુરોપના ગેંડા ના ટાબડિયા, ટાબડિયા એટલે એના બચ્ચા, ખબર પડે છે? યુરોપના ગેંડાના ટાબરિયા ડીશ લઈ, કે હું લઈ? ડીશ લઈ હોલમાં જઈ, જમવાની ડીશ લઈ ક્યાં ગયા? હોલમાં જઈ. અરે બધું ઈષ્ટ લૂંટી ગયા. દોસ્તો
તમને આના એ સ્વરૂપે હું તમને આપું શોર્ટિંગ સ્વરૂપે કે ભાઈ બધું ઈષ્ટ શું કર્યું એને લૂંટી ગયા, તો શું કહી શકીએ? આ થોડા ઇસ્યુના લીધે આપણે થોડું લેટ કરતા હતા, છતાં પણ એ ઇસ્યુ હજી કન્ટિન્યુ છે થોડો લેપટોપની અંદર. વાંધો નહીં મિત્રો, મળીએ છીએ આપણે પાછા. હવે મિત્રો ડીશ લઈ હોલમાં જઈ અરે બથું ઈષ્ટ લૂંટી ગયા. આખું સેન્ટેન્સ સરસ રીતે તમારે યાદ રાખવાનું કે ભાઈ લેન્સરી પ્રિન્સની પ્રોમિસ હતી કે યુરોપના ઘેંડાના ટાબડિયા ડીશ લઈ હોલમાં જઈ અરે બથું ઈષ્ટ લૂંટી ગયા. લેન થે નમ સરી સિરિયમ પ્રિન્સ. સમજો દોસ્તો, આ પ્રિન્સનો શું મતલબ થાય? પ્રિસિયો ડીમિયમ. ચાલો સમજ પડે છે? પ્રિસિયો ડીમિયમ ની નિયોડીમિયમ પ્રિસિયોડીમિયમ નિયોડીમિયમ પ્રોમિથિયમ. શું કહેવાય છે દોસ્તો? પ્રોમિથિયમ. સમેરિયમ. સમજ પડે છે દોસ્તો? હતી કે યુરોપિયમ ઘેંડા ઘેન્ડોલિનિયમ ટાબડિયા ટર્બિયમ. શું થશે? ટાબડિયાનો મતલબ ટર્બિયમ. ડીશ લઈ ડિસ્પ્રોસિયમ. હોલમાં જઈ, આ હોલમાં જઈને એટલે શું? હોલમિયમ. શું છે? હોલમિયમ. અરેબિયમ. અરેબ છે ને, અરેબિયમ. થુલિયમ યીસ્ટ. યીટરબિયમ. શું કહેવાય? યીટરબિયમ. લૂંટી ગયા લ્યુટેશિયમ. તો દોસ્તો આ શોર્ટ ફોર્મના આધારે આ તત્વોના નામ તમને યાદ રહેશે. 2 થી 3 વાર તમારે આવી રીતે એના નામ મિત્રો લખવા જોઈએ કે જેથી તમને લોંગ ટાઈમ સુધી ભૂલાય નહીં. સિમ્બોલ આવે છે La લેન્થેનમ, સિરિયમનો CE, પ્રિસિયોડીમિયમ એટલે પરથી PR. આ પહેલો વર્ડ છે ને પ્રી. પ્રોમિથિયમ તો એને PR ના લખાય. હવે શું લખવાનું છે? પ્રો પછી મી એટલે મિથિયમનો M લખ્યો આપણે, તો એને કહેવાય છે PM.
દોસ્તો સમેરિયમ સ એટલે એસ એટલે સલ્ફર થાય અને મ છે એટલે એમ એસએમ. યુરોપ નો વાય ના થાય ઈ થાય ઈયુ યુરોપિયમમાં સ્પેલિંગ જ એનો ઈયુ થી ચાલુ થાય EUROPIUM. ઘેડો એટલે એમાં GD એનો સિમ્બોલ થશે દોસ્તો. ટરબી TB દોસ્તો સમજ પડે છે. હા આ રીતે ડિસ્પ્રોસિયમ ડી અને વાય ડિસ્પ્રોસિયમ નો સિમ્બોલ શું થશે ડીવાય. હોલમિયમ તો હો HO. આ ઉપરાંત મિત્રો અરેબિયમ અરબિયમનો ER અને એનો પણ સ્પેલિંગ ઈ થી સ્ટાર્ટ થાય. આ યુરોપ અને અરેબ વાળામાં ઈ થી સ્ટાર્ટ થાય સ્પેલિંગ. થુલિયમ તો THU ના લખાય TH ના લખાય કારણ કે થોરિયમ થઈ ગયું તો મ છેલ્લે આવે છે એટલે ત્યાં TM લખાય છે. ઈ ટર્બિયમ તો TB YB કહેવાય અને લ્યુટેશિયમ LU તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સમજ પડી આપણને કે ના પડી? પડવી જોઈએ કે જેના આધારે આપણે આ તત્વોને હવે અહીં લખવા ઈચ્છીએ છીએ. હવે હું અહીંયા ખાલી બોલતો જઈશ અને અહીંયા એલિમેન્ટ એટલે કે તત્વોને એડ કરતો રહીશ આ સિરીઝમાં ઉપરની લેન્થેનાઇટ શ્રેણીમાં. ઉપર જોશો દોસ્તો લેન્સરી પ્રિન્સની ND નિયોડિમિયમ પ્રોમિસ PM પ્રોમિસ પ્રોમિથિયમ સમેરિયમ હતી કે યુરોપિયમ ગેંડા ગેન્ડોલિનિયમ ના ટાબડિયા ટર્બિયમ ડિસ્પ્રોસિયમ હોલમાં જઈ ડીસ લઈને પાછા ક્યાં ગયા હોલમાં જઈ અરે ER થુલિયમ યીસ્ટ લૂંટી ગયા. સમજ પડે છે? તો આ રીતે તમારે આ તત્વોની શ્રેણીને યાદ રાખવાની થાય મિત્રો. સમજ પડે છે કોઈને કોઈ ડાઉટ હોય તો પણ તે જણાવી શકે છે. આપણે અહીં હવે તમને બીજી શ્રેણી કઈ મિત્રો એક્ટિનોઇડ શ્રેણી ના તત્વો નું સોર્ટિંગ તમને આપવા માંગુ છું. તો તૈયાર છો દોસ્તો? હેલો તૈયાર છો ને? ક્યાં ગયા બધા? હા તૈયાર રહો એકદમ મજા આવી જાય. ચલો હવે આના સોર્ટિંગમાં મિત્રો આપણે આવી એક સીધી હરોળ તો ના બની લાઈન નામની પણ એક વસ્તુ જરૂર બન્યું. એ 6 શબ્દો છે એ હું અહીંયા લખું છું. એક થા પા. આ પા એટલે પેલું અમિતાભ બચ્ચનનું જે મૂવી આવ્યું છે તે. યુ ને પ્લુટો. આ સેકન્ડ વર્ડ થયો. આ પહેલો વર્ડ છે એક થાપા. બીજો વર્ડ છે યુને પ્લુટો. અમેક્યુરી બકેલી. સમજો ફરીથી એક થાપા યુને પ્લુટો અમેક્યુરી બકેલી. ચલો આટલે 4 વર્ડ યાદ રહેશે. ગમે તે થઈ જાય આપણે આને યાદ રાખી લેવા જરૂરી છે દોસ્તો. જો યાદ રાખી લઈશું તો આપણું કામ થઈ જશે. આઈ ફર્મી મે અને લાસ્ટ નોબેલોરે. ચલો
આટલા શબ્દો તમે યાદ રાખી શકશો દોસ્તો કે તમારા આ તત્વો યાદ રાખવા છે. એક થા પા યુ ને પ્લુટો, એક થા પા પછી યુ ને પ્લુટો. પેલા કે છે ક્યુરી વાળા કે છે અમે ક્યુરી પણ બકેલી. એક થા પા યુ ને પ્લુટો અમે ક્યુરી બકેલી. આઈ ફર્મી મેં અને નોબેલ આવે છેલ્લે નોબેલો રે. તો મિત્રો હવે આપણે આના શોર્ટિંગ્સ અહીં લખવા માંગીએ છીએ અને તે શોર્ટિંગ દોસ્તો તમને ખ્યાલ તો આવી ગયો કે ભાઈ શોર્ટિંગને કેવી રીતે લખાય છે તે. હવે એક થા પા તો હતું જ તમારી પાસે, હતું ને? એમાં સૌથી પહેલું તત્વ કયું આવશે? એક. એક મતલબ એક્ટિનિયમ. શું આવશે મિત્રો? એકનો મતલબ થશે એક્ટિનિયમ. તમે પણ બુકમાં જોયા વગર પ્રયત્ન કરશો. થા થોરિયમ. આ બધા જે છે ને આ એ બધામાં આપણે એના સીધા નામ કરતા સંજ્ઞા ધ્યાન રાખીએ. પી એ છે. ઉભા રહો, આમાં થોડું ઊંધું કરીએ આપણે કે ભાઈ તમારા સીધા તત્વોના નામ નથી લખતા, અહીંયા સંજ્ઞાઓ યાદ રાખીશું આપણે. ચલો, કારણ કે સંજ્ઞાના આધારે આપણે પ્રયત્ન કર્યો છે. એક એસી, થા ટીએચ, પા પીએ. ચલો ખબર પડી. એક થા પા આપણે આવી રીતે લખી શકીએ. યુ યુ ને પ એનપી, પ્લુટો પીયુ, નેપ એટલે એનપી. હા, પછી એનું નામ હું તમને કહું છું જે તમે ધ્યાનથી સમજશો. અમે એમ, ક્યુરી, આમ તો ક્યુરીમાં CR થવો જોઈએ પણ ક્યુરીમાં તો ક્રોમિયમ કહેવાય ને, CR એટલે ક્યુરીમાં CM કહેવાય છે. હવે એનું નામ જોશો એટલે ખ્યાલ આવશે. બકે, બીકે, કેલી, CF. દોસ્તો CF. અમે બકેલી. આઈ ES, ફર્મી FM, મેં એમ સાથે ડી લખાય છે, એનું નામ છે કંઈક મેન્ડેલિફ કરથી. ચલો, નોબેલ NO, લોરે LR. તો દોસ્તો આ તમને માત્ર નામ પરથી મેં શું આપ્યું? સંજ્ઞાઓ આપી. એ સંજ્ઞાઓની અંદર તમે જાણી શકશો કે આપણે શું લખ્યું તે. ખબર પડી દોસ્તો? હવે એ બધાના નામ આપણે લખીએ છીએ. એક એક્ટિનિયમ, થા થોરિયમ, પા પા અને આ એસી નું નામ સરખું, પ્રોએક્ટિનિયમ. એટલે એક્ટિનિયમની આગળ પ્રો લાગે એટલે એ થશે પ્રોએક્ટિનિયમ. યુ યુરેનિયમ, એ તો ખબર જ છે. નેપ NP, તો દોસ્તો નેપચ્યુનિયમ. પ્લુટો એના નામ પરથી જ છે, પ્લુટો નિયમ. સમજ પડે છે? અમે
અમે રેશિયમ ક્યુરી ક્યુરિયમ અમે રેશિયમ અમેરિકામાંથી મળેલું અમેરેશિયમ ક્યુરી નામના સાયન્ટિસ્ટે મેળવ્યું છે એટલે ક્યુરી. બકે બર્કેલિયમ કેલી કેલિફોર્નિયમ બકેમાં બીકે આવ્યું સી અને મ એ એમ એ તો છે જ પ્લુટોમાં પીયુ છે નેપચ્યુનમાં એનપી છે યુ તો યુ છે પ્રોએક્ટિનિયમ પી એ થોરિયમ ટીએચ અને એક્ટીમાં એસી કેલીમાં કે અને ફોર્નિયાનો એફ આઇન્સ્ટાઇનિયમ આઇન્સ્ટાઇનના નામ પરથી આઇન્સ્ટાઇનિયમ તરીકે ઓળખવામાં આવે છે અને એફએમ પણ અહીંયા શબ્દ ફર્મી છે ને ફર્મિયમ અને આ જે છે એને કહેવાય મેન્ડેલિવિયમ મેન્ડેલિફના નામ પરથી મેન્ડેલિવિયમ અને નોબેલના નામ પરથી નોબેલિયમ અને લોરેન્શિયમ. વારંવાર મિત્રો તમે જ્યારે બોલશો કે ભાઈ આનું નામ આ થાય આનું નામ આ થાય તો જ તમને શું થશે આ વસ્તુ યાદ રહી જશે મિત્રો. ક્લિયર છે? તમને સમજ પડે છે દોસ્તો? ખ્યાલ આવી જાય? આ તત્વોની અંદર આપણે એટલી વિગત જાણવી જરૂરી છે કે હવે તમારા આ એક્ટિનિયમ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની લેન્થેનાઇડ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે જોવાના છીએ. ચાલો આપણે પ્રોએક્ટિનિયમ પછી અહીંયા હતું બર્કેલિયમ હે ને પછી અહીંયા શું હતું આઇન્સ્ટાઇનિયમ અને અહીંયા શું હતું ક્યાંક કે ઓકે તો આ રીતે તમે આ બધા તત્વોને દર્શાવી શકો છો દોસ્તો શોર્ટિંગના આધારે. હવે થોડા આગળ વધીએ આપણે તો મિત્રો હું તમને એટલું કહીશ કરો ભાઈ કરો જલ્દી કરો જે કરો એ ચાલુ છે યાર મારા બાળકો બિચારા. હલો મિત્રો સાંભળી શકો છો મને? હા
हॉटस्पॉट तो दिया है ना इसको। जो है ले ए तो है कौन सा લેક્ચર કેટલો મોકો પરાય રે તે મને મિસ કોલ કર્યો છે ચમતી તો આવી જાય કે હું થઈ ગયો તો વધારે લેટ થાય તો હું થઈ ગયું છું બેહાઈમાં હા એટલે આજે આમ તો હા એ મેં જોયો મિસ કોલ હાલ જોયો પરેશને મિસ કોલ જો છોકરો બિચારો જતો રહી હમણાં હલો સંભળાય છે અવાજ બેટા હા હવે જનક સર એચએમ સરને કેવું પડશે કે ચલો દોસ્તો આપણે આટલે સુધી આવ્યા હતા હવે થોડું આપણે ટોપિકને બહુ ઝાઝો લેવાના નથી અત્યારે માત્ર એટલું જોવાના છે કે પરમાણવીય ક્રમાંકને આધારે હવે તત્વની સંજ્ઞા મૂકીશું
અને એની ઇલેક્ટ્રોન રચના દોરવા માંગીએ છીએ. બસ દોસ્તો, તો આપણો પરમાણુ ક્રમાંક 57 થી માંડી 58 આ કોણ છે? લેન્થેનાઇડ શ્રેણીના તત્વો 59, 60, 61, 62, 63, 64, 65, 66, 69, 70 અને 71. ચલો તત્વની જો આપણે વાત કરીએ તો શું કહી શકીશું મિત્રો આપણે? ચલો લેન્સરી પ્રિન્સની પ્રોમિસ હતી કે યુરોપના ગેંડાના ટાબડિયા ડીશ લઈ હોલમાં જઈ અરે બથું अच्छा कहीं पे हम हो दोस्तों माफ कर देना. यस यस यस. चलो હવે મેં એવું લખ્યું દોસ્તો, અહીંયા પરમાણુ ક્રમાંક 57 થી માંડી 71 સુધીના તત્વો અહીં આપણે દર્શાવ્યા છે. હવે એમાં લેન્સરી પ્રિન્સની પ્રોમિસ એટલે આ થોડો લોચો છે અહીંયા કે આમાં સ એટલે સમેરિયમ બાકી રહી જાય ને, અને એટલે મિસ્ટેક પડી તમારી ગેરહાજરીમાં. ચલો ફરીથી એકવાર, લેન્સરી પ્રિન્સની પ્રોમિસ સમેરિયમ હતી કે યુરોપ ના ગેંડા ના ટાબડિયા ડીશ લઈ હોલમાં જઈ અરે બથું થું યીસ્ટ લૂંટી ગયા. ચલો દોસ્તો સમજ પડે છે આપણને? આ વચ્ચે કોઈએ હળી કરી લાગે છે? બથું યીસ્ટ લૂંટી ગયા. ચલો દેખાય છે સ્ક્રીન દોસ્તો? હલો, નથી દેખાતી? હજુ બી નથી દેખાતી? હા દેખાતી થઈ ગઈ. ચાલો, અરે બધું યીસ્ટ લૂંટી ગયા. લેન્થેનમ સીરિયમ પ્રોમિથિયમ નિયોડિમિયમ નિયોડિમિયમ પ્રોમિથિયમ સમેરિયમ યુરોપિયમ, સાથે સાથે બોલતા રહો દોસ્તો, ગેન્ડોલિનિયમ ટર્બિયમ ડિસ્પ્રોસિયમ હોલ્મિયમ અર્બિયમ થુલિયમ યટર્બિયમ અને લુટેશિયમ. આટલા તત્વો એ તમારી સામે છે મિત્રો. ચાલો દોસ્તો, હવે કઈ કઈ કક્ષકોનો સમાવેશ થાય તેની ચર્ચા આપણે કરી રહ્યા છે અહીંયા. જનરલી અહીં 4F 5D 6S આ ત્રણ કક્ષકો એ લેન્થેનાઇડ શ્રેણીમાં ક્યાંક ને ક્યાંક તમને દર્શન આપે છે. અચ્છા, હવે એને હું અલગ રીતે દર્શાવું, અલગ કલરમાં દર્શાવું તો ચલો F માટે 1 2 3 4 5 6 7 થઈ ગયા. ડી માટે 5, એસ માટે એક જ, 4F 5D 6S. મિત્રો
આટલી ઇલેક્ટ્રોન રચના જ આપણે જોવાના છે, વધુ કંઈ ખાસ જોવાના નથી મિત્રો. એટલે તમે પણ થોડું ધ્યાન રાખશો અહીંયા તો આપણો આ ટોપિક અહીં ક્લિયર થઈ જાય. જુઓ મિત્રો, આની અંદર જ્યારે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા કોણ આવે છે દોસ્તો? અહીં આ તત્વોમાં નિષ્ક્રિય વાયુ તરીકે ઝેનોન આવતો હશે. કોણ આવે? ઝેનોન 54. પછી 2 ઇલેક્ટ્રોન હંમેશા 6s જાય, 55, 56, એટલે 6s2 લખાય, હે ને? અને આ છે 57, એટલે એ જાય છે તમારો ડીમાં પહેલો ઇલેક્ટ્રોન. એટલે લેન્થેનમ તો ડી વિભાગનું તત્વ છે, એ કદાચ તમને ખબર હશે. લેન્થેનમ સાહેબ એફ વિભાગમાં કહેવાય તો ના કહેવાય. તેના લક્ષણ એ એફ વિભાગના તત્વોને મળતા આવે છે, એથી આપણે તેને અહીં મૂકવામાં આવ્યું છે. હવે વાત આવે છે, ધ્યાનથી સાંભળજો દોસ્તો. આનો 4f 5d 6s2 6s. ઓકે, ચલો 58 છે તો 6sમાં 2 આવી ગયા. હવે 5dમાં એક પણ ઇલેક્ટ્રોન આવતો છે. કેટલો આવે છે? 1 ઇલેક્ટ્રોન. અને 4fમાં 1 ઇલેક્ટ્રોન દાખલ થયો તો દોસ્તો એની ઇલેક્ટ્રોન, એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો સમજી લેજો 4fમાં આ જગ્યાએ. પ્રેસિયોડિમિયમમાં 4f 5d 6s 6s2 થઈ ગયા. તો દોસ્તો 55, 56, પછી બધા એફમાં આવે 57, 58 અને 59. એટલે હવે ડી નીકળી જાય છે. અને અહીંયા એફમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 3 આવ્યા. 4f4 6s2, 4f5 6s2, 4f6 6s2 છે એવી રીતે દોસ્તો? યસ. 4f7 6s2. દોસ્તો હવે ગેડોલિનિયમ આવે તો એમાં 4f7 5d1 6s2 થયું. એનું રીઝન શું હોવું જોઈએ? દોસ્તો હું તમને બતાવી દઉં અહીંયા. ચલો 4f 5d 6s. જનરલી શું થાય કે આપણને ખબર છે 55, 56, 57, 58, 59, 60, 61, 62 અને 63. પણ ગેડોલિનિયમનો પરમાણુ ક્રમાંક 64 છે, એટલે અહીં ભરાય. પહેલાં તો આમાં ભરાય ને, પરંતુ DF7 એ અર્ધપૂર્ણ અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવવાની હોવાથી આવનાર 8મો ઇલેક્ટ્રોન એ એફમાં જવાને બદલે શેમાં જાય છે? ડીમાં જઈ આપણી ઇલેક્ટ્રોન રચના સ્પેસિફિકલી કેવી બનાવે છે? વિશિષ્ટ પ્રકારની બનાવે છે. પછી 8મો આવી ગયા પછી 9મો જ્યારે આવે છે ત્યારે 5dમાં કાંઈ ન આવે, 6s2, એટલે 55, 56 અને 9 બાકીના અહીંયા આવે. 4f10 6s2, 4f11 6s2, 4f12 6s2, 4f13 6s2, 4f14 6s2. લ્યુટેશિયમની અંદર તમે જુઓ તો 4fમાં 14 છે, 6s2 છે. અહીંયા 5d કેમ આવીએ પાછી તમને સમજ પડી ગઈ હશે કે સર આની એફ કક્ષકની અંદર તો 1, 2 અને બધા જ ઇલેક્ટ્રોન એ આપણને આવી રીતે સીધે સીધા મળે છે મિત્રો. ચાલો ખબર પડે છે? તો એ સેન્સમાં આપણે વિચારવાનું થશે
કે આની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો લ્યુટેશિયમની ઇલેક્ટ્રોન રચના કેવી દેખાઈ તમને? મિત્રો, તમે વિચારી હતી એવી ઇલેક્ટ્રોન રચના? ન વિચારી હોય તો એ વિચારવી પડે. હવે તો દિવસો જેવા આવી ગયા છે કે આપણે એવું વિચારવું પડે, અને એના લીધે અહીં 10 ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ ગયા છે. 1 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 F14 છે. તો વધારાનો ઇલેક્ટ્રોન એ ડીમાં આવી જાય છે, D1 અને 6s2. તો સ્થાયી બનવા માટે ગેડોલિનિયમ અને આમાં આવું તે કરે છે, અને એના લીધે મિત્રો આપણે એમ કહીશું કે ભાઈ આપણો ઘટક કણ જે પણ તમને દેખાય છે તેની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકતા હશો. ક્લિયર છે દોસ્તો? હવે હું તમને એક વસ્તુ કહું છું. અહીંયા તમારી બુક ખુલ્લી છે, તો બુકની અંદર તમે એક વસ્તુ જોઈ લ્યો. ઇલેક્ટ્રોન રચના આપેલી છે, જુઓ. હા, ઇલેક્ટ્રોન રચનામાં બીજા નંબરનું ખાનું છે Ln+2. આ શું દર્શાવે છે આપણને મિત્રો? એ Ln+2 શું દર્શાવે છે આપણને? એ આપણને એવું દર્શાવે છે કે ભાઈ દરેકના 6s માંથી એક ઇલેક્ટ્રોન જાય છે. જુઓ, દેખાય છે તમને? ના સર, અમને નથી દેખાતું. તો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને દેખાશે દોસ્તો. એવું જુઓ કે આની આ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ તો બધી જ ઇલેક્ટ્રોન રચના તમને આ એક કોષ્ટકમાં દેખાય છે. જુઓ, લેન્થેનમ 1 અને 6s2 જ્યારે એ +2 થાય તો એનો આ એક ઇલેક્ટ્રોન 6s2 નીકળી જાય એટલે 5d1 બચે. તો બધામાંથી શું નીકળી ગયું? 6s2. પણ એક અપવાદ સ્વરૂપે તમારી સમક્ષ આ એક ઇલેક્ટ્રોન રચના આવી કહેવાય. જો તમે 6s2 ના કાઢો તો બચે શું? 4f1 અને 5d1. પણ શું બચ્યું? 4f2. એટલે 5d નો એક ઇલેક્ટ્રોન પણ ક્યાં જતો રહ્યો? 4f માં નીકળી ગયો. અને બાકી બધામાં તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ રહે છે, આમાં પણ અને આમાં પણ. એટલે આ સીરિયમ જે છે એની વિશિષ્ટ +2 ની ઇલેક્ટ્રોન રચના તમારે ધ્યાન રાખવાની. +3 થાય તો બીજો એક ઇલેક્ટ્રોન જાય. તો આ F ખાલી 1 2 3 4 5 6 14 થઈ ગયા. આ Ln4 છે દોસ્તો, આમ પણ આપણે કહી શકીએ. તો એ આપણને શું મળ્યું? ઇલેક્ટ્રોન રચના +4 થાય એટલે આ તો બધી નીકળી જ ગઈ છે, પણ આ F0 F1 અને F2 F7 અને F8 આટલી જ ઇલેક્ટ્રોન રચના એની કંઈક અંશે સ્થાયીતા પ્રાપ્ત કરેલી જોવા મળે છે મિત્રો. અને આ જે આપ્યા છે છેલ્લા બે ખાના, આ થોડું ખાનામાં થોડી મિસ્ટેક છે દોસ્તો. તો એ બે છેલ્લા ખાના જે પણ આપણને આપેલા છે તે ખાના શું દર્શાવે છે? Ln અને Ln+3 ની. અને હંમેશા યાદ રાખજો, આ Ln એટલે કોણ? લેન્થેનોઇડ તત્વોની સામાન્ય સંજ્ઞા Ln કહેવાય છે. અને Ln+3 હંમેશા તે +3 બનાવવાની વૃત્તિ સૌથી વધારે છે. એટલે ત્રિજ્યાની વાત કરીએ તો Ln+3 ની ત્રિજ્યા, સોરી આવું ન આવે, ગ્રેટર ધેન આવે, એ હંમેશા Ln કરતા કેવી હોય છે? ઓછી જ હોય, કારણ કે ધન વીજભાર બને. અને બીજી વસ્તુ, ત્રિજ્યા તમે જુઓ, તમે જેમ શ્રેણીમાં ડાબેથી જમણે જાઓ છો તેમ ક્રમશઃ શું થતી જાય છે? જુઓ, ઉપરથી 87 83 82 81 80 78 79, એટલે ક્રમશઃ ઘટતી જ જાય છે. સેમ ટુ સેમ આયનીય ત્રિજ્યા પણ 6 3 1 99 98 86. એટલે આ કોષ્ટક પરથી
તમારે આટલી વિગત ધ્યાન ઉપર લેવાની છે મિત્રો. સમજી ગયા છો? બીજી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. હવે તમારો મેથ્સનો લેક્ચર છે, હે ને? અને એમાં કદાચ તમારા